દિનેશભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ, એક ટ્રોફી ટ્રોફી ફર્સ્ટ પ્રાઇઝની ટ્રોફી. ફર્સ્ટ પ્રાઇઝની આતુરતા ટ્રોફી. આતુરતા પ્રેક્ષકોમાં વનરાજ ચાવડા અને સોલંકી વોરિયર્સ સીઝન 1 અને સીઝન 2 ના વિજેતા, વનરાજ ચાવડા સીઝન 3 ના વિજેતા. ઓ વોટ અ મેચ, હિતેશભાઈ વોટ અ ચાવડા, મેચ. હિતેશભાઈ ચાવડા, હિતેશભાઈ ચાવડા, હિતેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે અહીંયા આવી ગયા છે. હિતેશભાઈ ચાવડા ફાઇનલિસ્ટ. રોહિદાસ પ્રીમિયર લીગ 2024 ના ફાઇનલિસ્ટ સોલંકી વોરિયર્સ અને વનરાજ ચાવડા બંને 2024 રોહિદાસ પ્રીમિયર લીગની ટ્રોફી સાથે આરપીએલ વનરાજ ચાવડા અને સોલંકી વોરિયર્સની ટીમના પ્લેયરને પ્લીઝ અહીંયા ગ્રાઉન્ડ પર આવો. ટ્રોફી સાથે આપણે એક ફોટો પડાવશું. વનરાજ ચાવડા અને સોલંકી વોરિયર્સ બંને ટીમના પ્લેયરને વિનંતી છે કે અહીંયા ગ્રાઉન્ડ પર આવે. વનરાજ ચાવડા પ્લીઝ વિકેટ ઉપર ના ચાલતા, વિકેટ ઉપર ના ચાલો, સાઈડમાં. એક સોલંકી વોરિયર્સની ટીમ આ સાઈડ અને વનરાજ ચાવડાની ટીમ આ સાઈડ. અહીંયા ટ્રોફી રાખીએ. વનરાજ ચાવડાની ટીમ અહીંયા આવી જાય, આ સાઈડ આવી જાઓ. સામે યુટ્યુબ લાઈવ ચાલુ છે. યુટ્યુબ લાઈવ પર સેરેમની દર્શાવવી જોઈએ. ફાઇનલિસ્ટ આરપીએલ સીઝન 1 અને સીઝન 2 ના ફાઇનલિસ્ટ સોલંકી વોરિયર્સ અને સીઝન 3 ના ફાઇનલિસ્ટ વનરાજ ચાવડા વચ્ચે થશે સીઝન 4 ની ફાઇનલ મેચ. આરપીએલ સીઝન 4 ફાઇનલ મેચ બિટવીન સોલંકી વોરિયર્સ એન્ડ વનરાજ ચાવડા. 2024 રોહિદાસ પ્રીમિયર લીગના ફાઇનલિસ્ટ સોલંકી વોરિયર્સ એન્ડ વનરાજ ચાવડા. લેટ્સ સી રિઝલ્ટ શું આવશે. શું 3/1 થશે કે 2/2? બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા પીચ ઉપર જ આપણે વિકેટ ટોસ કરીએ. આ બધી વાત દરમિયાન હું આપને એક વાત જણાવી દઉં કે પાવરફુલ પરમાર થર્ડ પોઝિશન પર છે. એ પણ એક વિનર છે, થર્ડ પ્રાઇઝ વિનર. પાવરફુલ પરમાર ટોસ માટે આપણે આવી જઈએ. યુટ્યુબ લાઈવ ની સામે ટોસ થશે. વનરાજ ચાવડા અને સોલંકી વોરિયર્સના પ્લેયરને નમ્ર વિનંતી કે યુટ્યુબ કવરેજ થવા દેજો, વચ્ચે આવતા નહીં પ્લીઝ. ઇટ્સ અ રિક્વેસ્ટ. વનરાજ ચાવડા અને સોલંકી વોરિયર્સના બંને પ્લેયરને વિનંતી છે કે બહાર આવી જઈએ. પ્રવીણ, ટોસ. યુટ્યુબ લાઈવમાં કવર થાય એવી રીતે. અહીંયા છે મેહુલભાઈ યુટ્યુબ લાઈવનો કેમેરો. યસ, ઓકે. ગુડ ગુડ. કોઈન a silver coin to toss, a silver coin of RPL to toss final match between Solanki Warriors and Vanraj Chawda.
સોલંકી વોરિયર્સનો કોલ છે અહીંયા. ઇટ્સ ટેલ ફિલ્ડ ફર્સ્ટ. ફિલ્ડ ફર્સ્ટ. કેવી રીતના ફિલ્ડ ફર્સ્ટ તમે ચૂઝ કરી ટોસ જીત્યા પછી? અમે લોકો ચેસિંગ સારી રીતે કરી રહ્યા છે અને બોલિંગ અટેક સારો છે. તો તમે ચેસ કરવામાં માસ્ટર છો. ઓલ ધ બેસ્ટ સોલંકી વોરિયર્સ. વનરાજ ચાવડા, તમે કદાચ જો ટોસ જીતે તમે શું ચૂઝ કરે? અમે ફિલ્ડિંગ જ લેવાના હતા કારણ કે અમને અમારું સ્ટ્રોંગનેસ જે છે અમને ખબર છે, અમારી સ્ટ્રેન્થ જે છે. સો આ પ્રેક્ષકો જે અહીંયા બેસ્યા છે એમની માટે બે શબ્દ કહેવા માંગો છો? થેન્ક યુ સો મચ ગાઈઝ, જે આરપીએલને આટલો તમે પ્રેમ આપ્યો છો, સવારથી લઈને સાંજ સુધી અહીંયા સુધી છો. બધા પ્રેક્ષકોને હું થેન્ક યુ સો મચ કહીશ. અમારા સ્ટેજની આખી ટીમ, આરપીએલ ટીમ, બાબા રામદેવ નવયુવતા મિત્ર મંડળ, અમારા પ્રથમ આયોજક વિનોદભાઈ સોલંકી, माइक हाथ में माइक आया तो अभी बोलना ही पड़ेगा और बोलना ही है. थैंक यू मंथन टीम, તમારો જેટલો સાથ સહકાર, જેટલો પ્રેમ છે, ये तुम्हारी ताकत ही है, तुम्हारा प्यार ही है जो मुझे इतनी ताकत आती है सब काम करने के लिए. सो थैंक यू सो मच वंस अगेन गाइस. અમે ફાઇનલમાં કેટલો સ્કોર એક્સપેક્ટ કરી શકીએ છીએ ફર્સ્ટ બેટિંગમાં વનરાજ ચાવડા તરફથી? અમારો ટાર્ગેટ 45-50 સુધી ટ્રાય કરશું. ઓકે, ઓલ ધ બેસ્ટ બંને ટીમને. સોલંકી વોરિયર્સ, વનરાજ ચાવડા. સોલંકી વોરિયર્સના પણ રિવ્યુ લઈ લો. કેપ્ટન ઓફ સોલંકી વોરિયર્સ પ્રવીણ સોલંકી. સોલંકી વોરિયર્સના કેપ્ટન, પ્લીઝ અહીંયા આવો. કોણ કેપ્ટન છે? સોલંકી વોરિયર્સના કેપ્ટન કેતનભાઈ સોલંકી, આપના બે શબ્દ જણાવો. તમે કેટલા સુધી રિસ્ટ્રિક્ટ કરવા માંગો છો વનરાજ ચાવડાની ટીમને? 30-35. 30-35. ઓકે, ઓલ ધ બેસ્ટ. લેટ્સ સી હુ વિલ વિન ધ બેટલ એન્ડ 2024 રોહિદાસ પ્રીમિયર લીગ ટ્રોફી. ઓલ ધ બેસ્ટ ટુ બોથ ધ ટીમ્સ. ખૂબ જ સારી રણનીતિ સાથે બંને ટીમ. સોલંકી વોરિયર્સની અપેક્ષા છે કે એ લોકો બેટ્સમેન વનરાજ ચાવડા, ઓપનિંગ બેટ્સમેન, કાઇન્ડલી ક્રીઝ પર આવો. વનરાજ ચાવડા, વનરાજ ચાવડાના બંને સલામી બલ્લેબાજ ક્રીઝ પર. આરપીએલ સિઝન 4 ફાઇનલ મેચ બિટવીન સોલંકી વોરિયર્સ અને વનરાજ ચાવડા. ધ ફર્સ્ટ બોલ ઇઝ અબાઉટ ટુ બિગિન. હું વનરાજ ચાવડાની ટીમના એક પ્લેયરને વિનંતી કરીશ કે તે અહીંયા આવે. બેટિંગ કરવા માટે વનરાજ ચાવડા તરફથી ઓપનર બેટ્સમેન આવ્યા છે મનીષભાઈ અને નિલેશભાઈ, જે લોકોએ લાસ્ટ મેચમાં પણ ઓપનિંગ કરેલું, ખૂબ સારી ઓપનિંગ કરેલી. પણ એ મેચ અલગ હતી અને આ ફાઇનલ છે 2024. પિયુષભાઈ પ્રથમ બોલ નાખતા સોલંકી વોરિયર્સ તરફથી. પેલો બોલ સ્ટ્રેટ વન બાઉન્સ, First ball ડોટ. પ્રિન્ટ ઓફ થાઇલેન્ડ થઈ ગયું છે અહીંયા ગ્રાઉન્ડમાં. સવારના 8 વાગ્યાથી લઈને સર્વે પ્રેક્ષકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ અત્યારે નજરે પડી રહ્યું છે. આપ સૌની મહેનત, આપ સૌના સાથ સહકારથી આજ સાથે રોહિદાસ પ્રીમિયર લીગ આરપીએલ સીઝન 4 2020 ઓહો કડક shot. નિલેશભાઈની બેટ Direct માંથી by our experienced batsman. Reverse sweep ની કોશિશ, સિંગલ નો. पहले आप में गाड़ी छूट जाएगी. दिस इज द फाइनल. વિકેટ બચાવવી પણ જરૂરી છે.
સિર સલામત તો પગડી 1000. ટીમ જરા પણ રિસ્ક લેવા નથી ચાહતી. બંને ટીમો એક્ઝેક્ટલી આ ફાઇનલ મેચ છે. બંનેની સ્ટ્રેટેજી ખૂબ જ સરસ છે. અમ્પાયર કેપ્ટનને સમજાવતા વોરિયર્સની ઈચ્છા છે કે 30 to 35 ની અંદર બેટ્સમેનને કવર અપ કરી લઈએ અને એની ઓપોઝિટ વનરાજ ચાવડા 40+ નો સ્કોર કરવા તૈયાર. રસાકસીવાળી મેચ. અગેન કડક શોટ અને કડક ફિલ્ડિંગ બાય કેપ્ટન ઓફ સોલંકી વોરિયર્સ. અને નિલેશભાઈ કોન્સ્ટન્ટલી 4 ચોકા માટે શોધ કરતા, બટ સોલંકી વોરિયર્સના ફિલ્ડર્સ ગિવિંગ ધ 110%. અને અહીંયા એક ઓહો. નાની એવી ચૂક, એક વનરાજ નાની એવી ચાવડાની ચૂક. પહેલી વિકેટનું પતન થયું છે અહીંયા મનીષભાઈ દ્વારા. વિકેટ. લાસ્ટ 7 રન લાસ્ટ મેચમાં પણ આવી જ રીતના એમને આઉટ થયેલા. હવે બેટિંગ કરવા માટે વન ડાઉન ઉતર્યા છે રોશો, નંબર છે 9. અહીંયા સર રોશોનું ટીકવું બહુ ઇમ્પોર્ટન્ટ હશે આ મેચમાં. ઓબ્વિયસલી, કારણ કે રિસ્પોન્સિબલ પ્લેયર છે, એક્સપિરિયન્સ પ્લેયર છે અને આ ફાઇનલ છે. ફાઇનલની અંદર નહીં રમશે તો પછી નોકઆઉટ સ્ટેજમાં રમીને શું મતલબ છે? He should control his શોર્ટ now. સિલેક્શન છે, વેરાયટી ઓફ શોર્ટ્સ છે, એ ઘણા બધા છે એમની પાસે ઓપ્શન છે. જેવી રીતના સચિન પાસે એક બોલને 10 વખત અલગ અલગ જગ્યા મારી શકે, એવી રીતના આમને પણ ટેનિસ બોલની અંદર ખૂબ સારું રહીમાં છે. યસ એક્ઝેક્ટલી, બીકોઝ એમનું પિચ પર બન્યું રહેવું, અમને ત્યાં જે પ્રેઝન્ટ બેટ્સમેન છે એમનું પિચ પર બન્યું રહેવું ઇઝ વેરી મચ નેસેસરી અને ક્રુશિયલ આ વખતે. બીકોઝ આજે જોયું છે કે જે ચેસ કરવાવાળી ટીમ આવે છે એમને કંઈ ના કંઈ થોડી ભારી પડે છે. સો નાઉ ઇટ્સ ઓન બોથ ધ ટીમ્સ એન્ડ ઇટ્સ ફાઇનલ આ ઓફ સાથે આરપીએલ. સ્કોર છે Yes. 8 રન. 1 ઓવર 8 રન, 1 વિકેટના નુકસાન પર 8 રન. અને નોની માટે અહીંયા અમ્પાયરે રિવ્યુ લીધું છે, નો માટે. રિવ્યુ કોલ બાય બેટ્સમેન. દરેક ટીમને એક રિવ્યુ આપવામાં આવે છે. પાવભાજીનું કાઉન્ટર હવે 10 મિનિટમાં બંધ થવાનું છે, ઓલમોસ્ટ ક્લોઝ છે. જેને હજી જમવું હોય તો એ જઈને જમી શકે છે. So નો નથી okay, અહીંયા. it's a fair delivery. It's Fair a delivery. fair delivery. A good ball by Solanki Warrior. વનરાજ ચાવડાનો આપનો આ ઇનિંગનો રિવ્યુ વેસ્ટ થયો. સ્કોર બોર્ડ પર 8 રન, 1 વિકેટના નુકસાન પર. ઓહો હો હો. અહીંયા ખૂબ સારી fielding જોવા મળી રહી છે. ગુડ ફિલ્ડ. ખૂબ જ સરસ ફિલ્ડિંગનું Fielding પ્રદર્શન. 4 પ્રદર્શન રન અહીંયા. રોકીને 1 રન લીધા. પૂરી ફાઇનલની ફિલિંગ કરાવી રહી છે અહીંયા બંને ટીમો. 9 રન. અને અમ્પાયર Umpire needs to check review for 4. Please kindly check ये 4 है कि नहीं. ક્યાંય ને ક્યાંય મેચ એવું ટર્ન લે છે કે વન્સ એન્ડ ટુઝ આર ઓલ્સો ગેટિંગ વેરી મચ ક્રુશિયલ, જ્યાં એવરી બોલ પર એક રિવ્યુ એક બહુ નેસેસરી ટૂલ બની જાય છે બંને ટીમ માટે. તો આપણે એ જોવા મળે છે સેમીફાઇનલમાં પણ જોવા મળ્યું, ઇવન ઇન ધ ફાઇનલ ઓલ્સો. સી દેર ઇઝ અ રીઝન કે પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે, ડ્યુ ફેક્ટર છે, ઓકે, અને સવારથી કન્ટિન્યુઅસલી મેચ રમી રહ્યા છે પ્લેયર્સ લોકો, ઓકે. અને આઈ થિંક આ 4th એવી મેચ હશે કે આટલો લોએસ્ટ સ્કોર થયો છે. અધરવાઇઝ ફર્સ્ટ ઓવરમાં 20 રન 22 રન એટલીસ્ટ 22 રન તો જોયેલા જ છે, અને કમથી કમ 10 ઓવરમાં હરેક મેચમાં પહેલી ઓવરમાં થયા છે. और वनराज चावड़ा
का दाद देना पड़ेगा कि बिकॉज उन्होंने कंटिन्यूस में मैच ये पे मैच तीसरा मैच तीसरा खेलते मैच खेला है, बाकी की टीमों को ब्रेक भी मिला है So और it's- वनराज चावड़ा का ये कंटिन्यूसली तीसरा मैच है. It's hats off to them because they had in general times, in real Yes. times वो लोगों ने टाइम को वैल्यू दिया है. वैल्यू दिया है. वरना लोग यहाँ पे आके खेल के बैठ जाते हैं आधा घंटा, फिर बोले कि हमारे प्लेयर्स को रेस्ट चाहिए. बट चावड़ा ने आरपीएल को मद्देनजर रखते हुए और ये टूर्नामेंट को रिस्पेक्ट देते हुए वो लोग ने मैच में मैच कंटिन्यूस खेलते रहे. तो हैट्स ऑफ उनके लिए, जोरदार तालियां. से आदि ओह। उसमें जैसा आपका कैप्टन रहेगा ना, है ना, ओह। वैसी टीम रहेगी. एग्जैक्टली. यहाँ है ना? पे थर्ड यहाँ पे अंपायर आपका का कैप्टन जो है- डिसीजन, थर्ड अंपायर का डिसीजन 4. 4 मिला है. 4. 4 रन વનરાજ ચાવડાના ખાતામાં 4 રન ઉમેરાણા. सोलंकी ने बढ़िया फील्डिंग करने की पूरी कोशिश की बट अनफॉर्चुनेटली 4. ગુડ શોટ, Again સ્ટ્રેટ અહીંયા. ડ્રાઈવ, સિંગલ રન, લુકિંગ ફોર સેકન્ડ એન્ડ નહીં મળશે. આ સાથે સ્કોર છે 13 રન, 1 વિકેટના નુકસાન પર, 1 ઓવર 2 બોલ. ક્યાંય ને ક્યાંય એગ્રેસિવ બોલિંગ એ એમને જકડી રાખ્યા છે. હાથ ખોલવાનો પ્રયાસ, 1 બાઉન્સ, બચી ગયા. આ જીવનદાન, નિલેશભાઈને જીવનદાન મળતા નિલેશભાઈ રિવર્સ સ્વીપ મારવાની કોશિશ કરી રહ્યા હતા. એચ પર વાગીને બોલ હવામાં, પણ 1 બાઉન્સ ફિલ્ડરના હાથમાં આવ્યો. આ સાથે પ્રવીણભાઈનો અવાજ બેસી ગયો છે સવારથી દેખાડો કરીને. ઓહો હો હો. મિસ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન વાઇડ બોલમાં રન આઉટ થયા છે અહીંયા. બંને. બરોબર કીપરના હાથમાં હતો. રોશોભાઈ આઉટ થયા છે. બંને બેટ્સમેનની વશમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ. વાઇડ બોલમાં 22 રન લેવાની કોશિશ નાકામ રહ્યા રોશોભાઈ અને પરિણામ મુજબ પોતાની વિકેટ ગુમાવી બેઠા. ઓહો ખૂબ જ વેરી સરસ. ગુડ. વાઇડ બોલ પછી ખૂબ સારો બોલ નાખ્યો છે. એકદમ બેટર કવર અપ. બોલિંગ એટલી સ્ટ્રોંગ સાઈડ છે અને કમ્યુનિકેશન એટલું સ્ટ્રોંગ છે સોલંકી વોરિયર્સમાં કે they are not missing a single chance to take a wicket. ઓહો. 4 રન. ખૂબ જ સરસ શોટ Boundary. નિલેશભાઈ દ્વારા. આક્રમકતા એમના બેટિંગમાં. મને લાગે છે કન્ટિન્યુઅસલી 3 મેચથી બેટિંગ કરીને એમને ફૂલ ચાર્જ થઈ ગયા છે. સેટ થઈ ગયા છે. સેટ સ્કોર આ સાથે સ્કોર છે 19 રન, 5 બોલ, 1 ઓવર 5 બોલ, 19 રન, 2 વિકેટના નુકસાન પર. ગુડ શોટ અગેન, નાઇસ ફિલ્ડિંગ. નાઇસ ફિલ્ડિંગ. આ સાથે બીજી ઓવર કમ્પ્લીટ થઈ છે. 20 રન આવ્યા છે 2 ઓવરમાં, 2 વિકેટના નુકસાને. 2-2-2-2. આરપીઓ રન પર ઓવર 10 રન પર પ્રતિ ઓવરના હિસાબે વનરાજ ચાવડા રમી રહ્યા છે. 2 ઓવરમાં 20 રન થયા છે. 10 રન પ્રતિ ઓવરના એક્ઝેક્ટલી અગર 10 એક્ઝેક્ટલી કેપ્ટનનો નિર્ણય છે 40+ દેવાનો. પોતાના કમિટમેન્ટના હિસાબે પ્લેયર્સ લોકો રમી રહ્યા છે. ખૂબ જ સમજી વિચારીને ખેલ નીતિ અપનાવીને સોલંકી બંને- વોરિયર્સ ટીમનો સ્ટાર પ્લેયર કન્ટિન્યુઅસલી એવરી મેચમાં પોતાને પ્રૂવ કરતો ધ ન્યૂ બોલર ધર્મેશ, ધ ન્યૂ બોલર ધર્મેશ. ઓહો હો હો હો. નિલેશભાઈ આઉટ થઈને Bad જઈ રહ્યા luck. છે. સન્નાટોનો માહોલ છાઈ ગયો છે પૂરા ગ્રાઉન્ડમાં. બટ આ છે ખુશીનો માહોલ ફોર સોલંકી વોરિયર્સ ટીમ બીકોઝ એમનો જે સ્ટાર પ્લેયર હતો હી કેમ હિયર, હી પ્રૂવ ઇટ એન્ડ ટુક અ વિકેટ. અહીંયા હવે અજયભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. બેટની એજ વાગીને બહાર ગયો છે બોલ ડાયરેક્ટ. એમાં પણ અનલકી રહ્યા કારણ કે ધર્મેશભાઈ ફૂલ ટોસ બહાર batting કરી એકચ્યુઅલી રહ્યા છે. નથી ગયો. જરાક
બાઉન્ડ્રી લાઈન થી હાર્ડલી 15 સેન્ટીમીટર 20 Right. સેન્ટીમીટર બહાર પડ્યો છે. KP બેડ લક, બેડ લક. કેપીભાઈ બોલરનો જુસ્સો વધારતા કે વોન્ટ વન મોર. સોલંકી વોરિયર્સ પોતાનું પ્રેશર બિલ્ડઅપ કરતા વનરાજ ચાવડા પર ઓહો ઓહ. 22 રન. 22 Okay. 22 આવી છે. સિંગલ રન. Empire decision. No Umpire's call. No ball. umpire No decision is plus final one. decision. यानी 2 રન. No plus one, 2 રન. It's a no ball. સ્કોર છે 22 રન, 3 વિકેટના નુકસાન પર. 2 ઓવર 1 બોલ. 22 રન. અહીંયા પ્રેશર બિલ્ડઅપ કરતા સોલંકી વેરિયર્સ ખૂબ જ સરસ બોલિંગ અને નું પ્રદર્શન. સિંગલ ક્રોસ કરી રહ્યા છે અહીંયા. સુપર રનિંગ બિટવીન ધ વિકેટ. જ્યાં 1 રન ખૂબ સારી મળવાનો હતો running ત્યાં between 2 the રન. wickets. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ વનરાજ ચાવડા તરફથી. ખૂબ જ સરસ ક્રિકેટનું પ્રદર્શન. વિજયભાઈ, આપનો અનુભવ શું કહે છે? 40+ નો ટાર્ગેટ સેટ કરવા માટે પ્રવીણ ચાવડાએ જણાવ્યું છે. શું એમને સફળ રહેશે? જે રીતના અત્યારે બેટિંગ થઈ રહી છે, જે એવરેજથી થઈ રહી છે બેટિંગ, અને અહીંયા ટફ ફાઇટ જોવા મળી રહી છે બોલર અને બેટ્સમેન તરફ, બંને તરફથી. મેહુલભાઈ, જે રીતના બેટિંગ થઈ રહી છે એ હિસાબે પોસિબલ છે. બોલર આક્રમક છે, બેટ્સમેન પણ સામે ધુઆંધાર છે. બંને પોતપોતાનો જલવો બતાડતા. બોલર બોલિંગ સાઈડ, બેટ્સમેન બેટિંગ સાઈડ. આપણે ઓલરેડી 12.5 થઈ ચૂક્યા છે. 12.5. હજી એક ઇનિંગ બાકી છે અને આજે ત્રીસરી ઓવર ચાલુ છે હજી. What is the decision, sir? Umpires dot. It's a dot ball. Ball. ધર્મેશભાઈ એગ્રેશન બતાવ્યું બુમરાહ. કે બરોબર એકદમ સ્ટમ્પની વચ્ચે લાઇન એન્ડ લેન્થ રાખી. એમણે ક્યાં ટ્રાય કરી રહ્યા હતા છેલ્લા 2 બોલથી. 24 રન. 2 ઓવર 4 બોલ 24 રન. Again. અંતિમ 8 બોલ આરપીએલ સીઝન 4 ફાઇનલ ફર્સ્ટ ઇનિંગના અંતિમ 8 બોલ પ્રવીણ વનરાજ ચાવડા પાસે. વનરાજ ચાવડાના કેપ્ટન હવે બેટિંગ ઉપર ઉતર્યા છે. ઓહો, એજ સિંગલ રન. સ્કોરમાં 1 રનનો ઉમેરો. આની સાથે સ્કોર છે 25 રન. અજયભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. વનરાજ ચાવડાના કેપ્ટને ખૂબ સારો સિંગલ રન. સેકન્ડ લાસ્ટ કાઢીને ઓવરનો લાસ્ટ experience. બોલ. સોલંકી વોરિયર્સના કેપ્ટન ફિલ્ડિંગમાં બદલાવ કરતા. સોલંકી વોરિયર્સ આક્રમક ફિલ્ડિંગ સેટ કરતા. બેટ્સમેન પર પૂરેપૂરો પ્રેશર બનાવતા અને અગેન બોલ્ડ. અગેન બોલ્ડ. અજયભાઈ શેરી. બોલ. Completed. 25 After રન. 3 overs, 25 runs of વનરાજ ચાવડા. ફરી એકવાર ધર્મેશભાઈએ ફક્ત 3 રન આપ્યા છે. ઓનલી 3 ખૂબ સારું રન. કમબેક કર્યું છે સોલંકી વોરિયર્સે. પેલી 2 ઓવરમાં 22 રન આવેલા. પેલી 2 ઓવરમાં 22 રન આવેલા. ત્રીસરી ઓવરમાં ઓનલી 3 રન આવ્યા છે.
ખૂબ જ સરસ બોલિંગનું પ્રદર્શન ધર્મેશભાઈ દ્વારા. સોલંકી વોરિયર્સના એક દમદાર બોલર હંમેશા પોતાની બોલિંગનું પ્રદર્શન બતાવતા. મેહુલભાઈ વિકેટ પડે છે જ્યારે, સોરી ફરીથી હું આવ્યો માઇક લઈને, ખૂબ જ આવ્યો આપનું તો સ્વાગત છે. જે આપણા ચાવડાની ટીમના જે હમણાં જે ભાઈ આઉટ થયા ને એવી રીતના આઉટ થયા ને બતાવીને પ્રવીણ સામે જાય નેક્સ્ટ ટાઈમ મેરે કો ખિલાયેગા ને એવી રીતના એ લોકોનું એક્સપ્રેશન થાય છે ફેસનું, એટલે પ્રેશરમાં છે ટીમ. અગેન બોલ્ડ. ઓ કેપ્ટન કેપ્ટન મિસ ગાઈડ કરી ગયા, મિસ જજ કરી ગયા એ લોકો બોલ लगेगा ને. ये लोग को लगेगा मैं माइक ली और બેડ લક, ઇટ્સ અ બેડ લક. ओ सोलंकी वॉरियर्स मैं माइक ली और विकेट गए, लोग देखो चिल्ला रहे मेरे को. सॉरी अब माइक नहीं. દિનેશભાઈ ભાઈ મૂડો ખોલ્યો છે. અરે ઓહો હો હો સીધો વિકેટનું પતન પર પતન થઈ રહ્યું છે. ડાયરેક્ટ આજ સાથે કહેને કે મેજર પ્લેયર્સ, વનરાજ ચાવડાના મેજર પ્લેયર્સ આઉટ થતા પૂરી ટીમનો જેમ કે જોશ કમ પડી ગયો છે અને દે આર જસ્ટ ગિવિંગ અપ. See, 25 I रन. like to tell वनराज चावड़ा की टीम को कि don't give up. Still you have 3-4 balls left. Okay. 25 રનનો સ્કોર છે સ્કોર બોર્ડ ઉપર. ફાઇનલ મેચ ચાલુ છે. સોલંકી વોરિયર્સે પૂરું પ્રેશર બનાવી રાખ્યું છે. વનરાજ ચાવડાને સ્કોર કરવાનો કોઈ ચાન્સ નથી, કોઈ મોકો નથી આપી રહ્યા. સ્કોર બોર્ડ પર પેલી 2 ઓવરમાં જે 22 રન આવ્યા એને બાદની 2 ઓવર ખૂબ જ સરસ. ધર્મેશભાઈ. સ્ટાર્ટિંગમાં 2 ઓવરમાં સ્કોર આવવા પછી પણ કેપ્ટન એમના પ્લેયર્સને કેવી રીતે ટ્રસ્ટ કરે છે એનું પરફેક્ટ એક્ઝામ્પલ અમને જોવા મળ્યું છે ફ્રોમ સોલંકી વોરિયર્સ. બીકોઝ એમનો થર્ડ બોલર જે આવ્યો હતો હી જસ્ટ ગેવ 3 રન્સ અને ત્યાં વિકેટ્સ પર વિકેટ્સ. ઓહો કેપીભાઈ દ્વારા ખૂબ સુંદર બોલ. KP. Just missed by inch. बोलो बोलो इतना सन्नाटा क्यों है मेरे भाई? Good shot. आदि पता है धागा कहाँ खुल गया? थर्ड ओवर में, पहली 2 ओवर में 22 रन, धर्मेश भाई की ओवर में सिर्फ 3 रन, पूरा धागा खोल दिया वनराज चावड़ा का. पर अभी तो ये KP पहला बाय. इनिंग है, ये पहला इनिंग है. सेकंड इनिंग में वनराज चावड़ा के पास भी एक बहुत बड़ा Bold. हुकुम का इक्का है. વિકેટ વિકેટ બાય વિકેટ. સતત આ ત્રણ જોઈને match. મને એકચ્યુઅલી ઓલું ગીત યાદ આવી રહ્યું છે જીતુભાઈ, તું ચલ મેં આઈ. ऑल आउट. વિકેટો પર વિકેટ પડી રહી છે અહીંયા. 4 ઓવર 27 રન 28 All રન ટુ out. વિન. 28 runs from 24 balls. सीजन 4 में पहला ऑल आउट मैं कह सकता हूँ इसे. सीजन 4 में इज इट पहला ऑल आउट? ભાઈ ઓલ આઉટ નથી થયું ભાઈ, 4 ઓવર પૂરી થઈ છે. 8 વિકેટ 4 ઓવર પૂરી થઈ ગઈ છે. ભાઈ ધીરજભાઈ બોલ આપવા નમ્ર વિનંતી. સારો બોલ આપજો, મસ્ત બંને ટીમ પોતપોતાના બહુ ફટાકડા- મસ્ત એકદમ ચકાસીને બોલ આપજો. મેહુલભાઈ બંને ટીમ પોતપોતાના ફટાકડા ટીલડિયું લાવ્યો એ મંગાવી લ્યો મેદાનમાં. ઓલી ફૂલકણી બંદૂકની ગોળી, ધીરજભાઈ નાગની ગોળીઓ લાવ્યો તો વધારે સારું. ધીરજભાઈ સાપરિયા 24 બોલ 24 બોલ્સ. આખરી 24 બોલમાં 28 રન. વડાપાવ ખાતા પ્રેક્ષકોમાં ઉત્સાહ. હા? પ્રેક્ષકો ખચાખચ ભરેલું છે આખું સ્ટેડિયમ. દરેક પ્રેક્ષકો મેહુલભાઈ સોલંકીના ટીલડી ફૂલકણી બધું ચાલશે. વડાપાવ બધા બહુ ખાતા છે. વડાપાવ બોમ્બ નહીં ચાલે. સમજને વાલે કોઈ ઇશારા કાફી હે. આખરી ફાઇનલ 24 બોલની મેચ વધી છે. 2000 ચક દે ના શાહરુખ ખાન. આખરી 17 મિનિટ્સ એમાં આખરી 24 બોલ 24 બોલ 28 રન. બંને ટીમનું ભવિષ્ય બદલી શકે છે. વો 20 મેહુલભાઈ વો 24 બોલ
યસ એક્ઝેક્ટલી વો 24 બોલ. દિનેશ આના પર ઇતિહાસ રચાઈ જશે. અવાજ વનરાજ ચાવડા વડાપાવ ડિફેન્ડિંગ ફિલ્ડિંગ્સમાં અને સોલંકી વોરિયર્સ અટેકિંગ બેટિંગમાં. કેપ્ટન કુલ મીન્સ કેપ્ટન કુનાલ અને સ્ટ્રાઇક પર. કેપ્ટન ડિસિઝન છે. ગુડ ડિસિઝન કેપ્ટન. સોલંકી વોરિયર્સના ભૂતપૂર્વ કેપ્ટન પ્રવીણ સોલંકી અને વર્તમાન કેપ્ટન કેતન સોલંકી બંને ઓપનિંગમાં. શરૂઆતના 6 બોલમાં 28 રન મારવાનો નિર્ણય સોલંકી વોરિયર્સનો. બંને ટીમને પ્રોત્સાહન આપવા આવેલા એમના દરેક પ્રેક્ષકો તૈયારીમાં રહે. ફક્ત 24 બોલ, ફક્ત 24 ગોલ. આની પહેલાની 2000 મેચ સેમીફાઇનલ મેચમાં ચાવડા પરિવારે ખૂબ જ મહેનત બતાવી હતી. ખૂબ જ સરસ. वो सिर्फ 23 बॉल. એક બોલ 1 રન. સ્કોર બોર્ડ પર પ્રવીણ સોલંકી ઓન સ્ટ્રાઇક. બંને ટીમના સોલંકી વોરિયર્સ અને વનરાજ ચાવડાના ઘરેથી બધા લાઈવ મેચ અત્યારે ઘરે જોઈ રહ્યા છે. ઘરેથી ફોન આવે છે, કપ લેતા હો, કપ લેતા હો. પણ હવે સવારે ખબર પડશે ચાનો કપ કોને મળે છે અને કોણ લઈ જાય છે. અપીલ. અમ્પાયર જીતુભાઈની બેટરી ચાર્જમાં રાખવામાં આવી છે. એટલે એમાં એવું છે કે આપણે પેલા વિચાર્યું હતું કે પરમાર ટીમને આપણે પાવર બેંક એમની પાસે છે, પણ પાવર બેંક હમણાં ટીમ જેવી પાવરફુલ પરમારનો પાવર બેંક જીતુભાઈને આપો ચાર્જ કરવા માટે. ગુડ શોટ. ઓ સુપર ફિલ્ડિંગ. ઓકે સુપર ફિલ્ડિંગ. 2 રન. तीसरा नो ગુડ प्रयास. ફિલ્ડિંગ, ગુડ ફિલ્ડિંગ. स्कोर बोर्ड पर 6 रन. रिव्यू पर 4 रन માટે રિવ્યુ અમ્પાયર દ્વારા 4 રન માટે રિવ્યુ. પ્લીઝ ચેક થર્ડ અમ્પાયર. રોશો દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને અહીંયા. કેપીભાઈને પાણી આપો, કેપીભાઈને પાણી આપો. એગ્રેશન ના દેખાડો. ખૂબ જ સરસ ફિલ્ડિંગ રોશિયોભાઈ દ્વારા, પણ તેમ છતાં પણ બોલ કદાચ રોપને ટચ થઈ ગયો હોય એની આશંકા. સ્ટેડિયમમાં શાંતિનું વાતાવરણ. आरपीएल सीजन 4. ये शोर के पहले का सन्नाटा है मेहुल भाई. खूब सरस, खूब सरस. तूफान के पहले की शांति. सन्नाटे को चीरती हुई सनसनाटी. एंड डिसीजन. It's a 4 given by third umpire. આની સાથે ટોટલ સ્કોર 7 રન, 0 વિકેટના નુકસાન પર. 7 રન માત્ર 2 બોલમાં. રિવર્સ સ્વીપ મિસ ફિલ્ડ બાય રવિ અને પરિણામ હજી એક 4. અંડર ધ પ્રેશર મેહુલભાઈ. અંડર ધ પ્રેશર સોલંકી વોરિયર્સ ખૂબ જ ઉત્સાહિત, આક્રમક અને કોન્ફિડન્સ થી ભરપૂર. ગ્રાઉન્ડમાં જે વનરાજ ચાવડા આપનો ઉત્સાહ બરકરાર રાખો. 3 બોલ 11 રન. આની પેલા વેરી ગુડ. નિલેશભાઈ બેડન ઓવર આપેલી. નિલેશભાઈનો ઉત્સાહ. નિલેશભાઈ આની પેલા એક મેડન ઓવર 4 વિકેટ તમારા ખાતામાં જોડાયેલા.
નિલેશ આગલી મેચના મેહુલભાઈ નિલેશભાઈ જ ગેમ ચેન્જર હતા. ગેમ ચેન્જર ઓફ નિલેશભાઈ. વનરાજ ચાવડા, નિલેશ ચાવડા ફરી એકવાર પોતાની બોલિંગનો જાદુ બતાડતા. ગુડ શોટ અને 4 બાય પ્રવીણ સોલંકી. મેહુલભાઈ સોલંકીના સપોર્ટરોએ જૂની ગયા વર્ષની ટી શર્ટો કાઢી નાખી છે ગોણામાંથી. જો બધા ઓલી ટાટોડાનું સ્વેટર સોલંકી વોરિયર્સ ના ગયા વર્ષની જર્સી. સપોર્ટર્સ ખૂબ જ ઉત્સાહમાં ટી શર્ટ્સ અનપેક કરીને. केपी भाई पहली बार तो अच्छा निर्णय लिया. વેલ वरना પ્લેડ अभी भी કેપી, सही વેલ मांगते थे, પ્લેડ, 15 मिनट. વેલ પ્લેડ. केपी भाई ततड़िया ने माथे हाथ फेरीने मोकल्यो છે. જા બેટા દિખા દે अपना જલવા. અને દિનેશભાઈ ત્યાંથી ગયા વર્ષની ટી શર્ટ પહેરી લીધી છે. શું નામ? દિનેશભાઈ ઈ ટી શર્ટમાં તમને અંદર અલાઉડ નહીં મળે. શું નામ? જીતુભાઈ શું નામ રાખ્યું છે? શું નામ? છોટા બોમ્બ બડા ધમાકા. छोटा पैकेट बड़ा धमाका. द ધર્મેશ गेम चेंजर ऑफ सोलंकी वॉरियर्स मिस्टर धर्मेश सतत લીગ મેચમાં 3 વખત મેન ઓફ ધ મેચ. ગેમ ચેન્જર એટલે કે મેન ઓફ ધ મેચ ઓફ સોલંકી વોરિયર્સ. ધર્મેશ સોલંકી ઇઝ ઓન અ ગ્રાઉન્ડ. વેરી ગુડ વેરી ગુડ. સિંગલ રન. સેકન્ડનો પ્રયાસ અને અરે યાર ઓવર કોન્ફિડન્સમાં કેપ્ટન કુલ સામે નોન સ્ટ્રાઇકર એન્ડ પર કોલ ન જોયો અને ભાગી ગયા. હા આપણે દિનેશભાઈ કહે છે, દિનેશભાઈ સાપરિયા કે કેપ્ટન બંનેમાં કુલ તાલમેલ હોવી જોઈએ. જે 17 ભાઈઓમાં જે રન રીતે પર તાલમેલ હોય. હા કે ભાઈઓમાં તાલમેલ હોય ને, બંને જે ખેલાડીઓ છે બેટ્સમેન હોય જે ક્રીઝ પર છે દટીને ઊભા છે, આંખો કે ઈશારે સમજવા જોઈએ. પછી આંખોના ઈશારા અહીંયા જ ફક્ત. ગુડ બોલ, સુપર. વનરાજ ચાવડા પોતાની ગેમ પર પાછા વળતા. એ લોકોએ હજી ગેમ મૂકી નથી. સવારથી મહેનત કરી છે આ મેચ રમવા માટે. ગુડ શોટ અને ગુડ walk and the wow. It's a wow wicket. कहिए ने કે કમબેક હોતા હે કમબેક. આ કમબેક થયું છે વનરાજ ચાવડાનું ફરીથી આ ગેમની અંદર, કારણ કે આ ઓવરની અંદર 3 વિકેટ પડી ચૂકી છે. અંડર ધ વિકેટ બે વિકેટ આ ઓવરમાં પડી છે. અને જે ટોટલ પ્રેશર જે હતું હવે સોલંકી વોરિયર્સ ઉપર દેખાઈ રહ્યું છે. વનરાજ ચાવડા બેક ટુ ધ ગેમ. ખૂબ સારી કેપ્ટન્સી અહીંયા ફિલ્ડિંગ જોવા મળી રહી છે. પહેલી ઓવરમાં 1-2 મિસફિલ્ડ આપણને જોવા મળી હતી, પાછું પણ અહીંયા કમબેક કર્યું છે વનરાજ ચાવડાએ. અગેન સોલિડ બોલ, ગુડ કોલ. Umpires hold for 2 minutes. Just hold. There is a technical error. Just hold. નેટવર્ક ઇશ્યુ છે અહીંયા, સ્કોરિંગ કરવામાં થોડું ડિલે થઈ રહ્યું છે. 12 વાગીને ગયા છે ને હવે, કારણ કે સિસ્ટમ અપડેટ થતી હોય. એ તો હવે વિજયભાઈ ખબર પડશે કોના 12 વાગશે હમણાં. અત્યારે તો સોલંકીના તંબુમાં સનસની દેખાઈ રહી છે. દિનેશભાઈ ટેન્શન નહીં લેવાનું. ટી શર્ટ કાઢતા નહીં, ગયા વર્ષે કામ લાગશે આવતા વર્ષે. એ તો ટાઢમાં જર્સી ચાલે રીના બેન. મેહુલભાઈ થોડો ટેકનિકલ પ્રોબ્લેમ ચાલી રહ્યો. ટાઈમ તો અમને લાગે છે, પણ હવે આ ટેકનિકલ તો જ ને.
वो वापिस तुमने रिव्यू जस्ट मांगा अ तो मिनट. वापिस तुमने रिव्यू मांगा तो पहले से तैयारी में रहेगी ना. Let's continue. Umpire, continue. The score is 17 run, 3 wickets. Praveen Chawda is on a fire. Game હજી છોડી નથી. Single run. 1 over 4 ball, 18 run. 10 રન જોઈએ છે હજી. હજી 10 રન, 28 રન. किती झाले बॉल 4. અહીંયા પ્રવીણભાઈ અહીંયા 4 બોલ દે. Hold, just hold. Technical, just hold. Relax. 1 મિનિટ રિલેક્સ Let us check. સ્કોરર ચેક કરી રહ્યા છે. 1 મિનિટ. Let us check. સ્કોરર ચેક કરી રહ્યા છે. Umpires, what's your decision? Umpire, checking. ચેકિંગ જસ્ટ આ ફાઇનલ સી આ ફાઇનલ છે 2024. હાઈ વોલ્ટેજ ડ્રામા થોડો તો થશે જ અને એટલે બંને ટીમના પ્લેયરોને વિનંતી છે કે પ્લીઝ બી પેશન્સ. ઓકે, પ્લીઝ બી પેશન્સ. અહીંયા સ્કોરર જે રહ્યા એ વિડીયો એનાલિસિસ કરી રહ્યા છે. Actually, Okay. technical error. 4 ball. Just a minute. Third umpire is checking. Just a minute. Third umpire is checking. ચેક કરી રહ્યા છે. આપણે 4 ball. Now umpire, it says 4. 4 ball. Okay. वही उसी ने बोला 4 बॉल अरे भाई उसी ने बोला 4 बॉल अरे वो देख के आया इधर कितना 4 बॉल ना हाँ ओके हमारे इसमें तो 4 बॉल ही है नहीं हमारे इसमें 4 बॉल है वहां से 5 बॉल बोल के आए ચલો થઈ ગયો. અહીંયા 4 બોલ થયા છે. हाँ 4 બોલ ચલો 4 બોલ થયા. And the final decision is 4 ball. रुकावट के लिए खेद है. Last ball to go of second over of final match, second inning. Vanraj Chawda. So spectators, ફૂલ અહીંયા પ્રેશર બનાવતા વનરાજ ચાવડા. ભાઈ હવે આપણે ઓલરેડી એક ડિસ્કશન ફાઇનલ થઈ ગયું છે. Relax. પ્રવીણભાઈ આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. 4 બોલ થઈ ગયા છે. આ 5મો બોલ હતો. અરે પ્રવીણભાઈ, કુનાલ પ્લીઝ
ટાઈમની વેલ્યુ કરો, ટાઈમની વેલ્યુ કરો. ઓલમોસ્ટ એક વાગી ગયો છે. કુણાલ પ્લીઝ કુણાલ સોલંકી અહીંયા- બેક ટુ યોર ફિલ્ડ મીન્સ આઉટ પ્લીઝ નહીં बुलाए तो मत जाओ प्लीज हाँ नहीं मत जाओ बुलाए तो इट्स नॉट योर लुकआउट सर वो अंपायर અને ચાવડા જોશે. પ્રવીણભાઈ આપણે ડિસ્કશન થઈ ચૂક્યું છે. એક બોલનો જ મેટર છે. અહીંયા આપણે બબ્બે Bowler- વખત એનાલિસિસ bowler- કરી ચૂક્યા છે.
5 बॉल है ओके स्कोर बुक में. लास्ट बॉल टू गो. किधर है लास्ट बॉल टू गो. No ball, no ball, no ball by umpire. Again, last ball डालना पड़ेगा. 13 બોલમાં 7 રન required. 13 બોલમાં 7 રન. 12 બોલમાં 6 રન. 12 બોલ Ball 6 રન. 7 विकेट बाकी सोलंकी वॉरियर्स. 7 विकेट्स इन हैंड. Single run, looking for second, but Praveen Chawda has decided I won't let you to do second. ગુડ સ્પોર્ટ્સમેનશિપ અહીંયા વનરાજ ચાવડાના કેપ્ટન તરફથી. खूब सरस. जस्ट अ मिनट, होल्ड अ सेकेंड. अभी ये नो है. नो बॉल, नो बॉल, इट्स अ नो बॉल. हाँ लाइन लाइन का नो. 5 runs to go. 1 bouncer. Oh, it's a 4, it's a 4, it's a 4. Still 1 run, still 1 run. સ્ટીલ 1 રન. સોલંકી વોરિયર્સ હજી Okay, no, જીત હજી થઈ નહીં. warrior, एक मिनट. 4 ना जीत गए. Okay, Solanki Warriors the winner. No plus, it's a no plus, no plus 4. It's equal to 5 run. And the winner is Solanki Warrior. Third time. Total season 4. સે રિસ્પેક્ટ કરવી જોઈએ. આપણે ક્રિકેટની રિસ્પેક્ટ કરવી જોઈએ. તમારું એગ્રેશન બતાડો પણ આવી રીતના ન બતાડો. RPL RPL season 4. season 4. And the 2024 final ના winner is Solanki Warrior. और A इसी whole के साथ huge round of applause to Solanki Warrior. और Third time winner. RPL third time winner.